નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું જ્ઞાનવૃક્ષ ચેનલ પર। આજે આપણે જનરલ સ્ટડીઝનો એક એવો ટોપિક પકડવાના છીએ જે માનીને ચાલો દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય જ છે। આપણો વિષય છે ગુજરાત અને ભારતના જંગલો, નેશનલ પાર્ક્સ અને અભયારણ્યો। તો ચાલો આ ખૂબ જ રસપ્રદ વિષયને ઊંડાણપૂર્વક સમજીએ। કેમ? નવાઈ લાગી ને? હા, અને આ તો ખાલી શરૂઆત છે। આ ફેક્ટ તો આપણે આજના સેશનમાં ખોલીશું જ, પણ એની સાથે બીજા ઘણા એવા ફેક્ટ્સ છે જે સીધા તમારા માર્ક્સ પાક્કા કરાવી શકે છે। તો તૈયાર છો ને? ચાલો શરૂ કરીએ। ઓકે, તો સૌથી પહેલાં આપણે ભારતના જંગલોને સમજીએ। જુઓ, ભારતમાં જંગલોને મુખ્યત્વે 5 ભાગમાં વહેંચવામાં આવ્યા છે અને એનું કારણ છે વરસાદ। પરીક્ષામાં જોડકા જોડોવાળા પ્રશ્નો આવે છે ને? બસ એનો આ ફેવરેટ ટોપિક છે, એટલે આ ભાગ પર જરા ખાસ ધ્યાન આપજો। ચાલો આ ટેબલને બરાબર જોઈએ। આમાંથી સૌથી અગત્યની વાત કઈ? તો એ છે ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો। એમને મોસમી જંગલો પણ કહેવાય છે અને એ ભારતના સૌથી મોટા લગભગ 60થી 65% વિસ્તારમાં ફેલાયેલા છે। અને એનું મુખ્ય વૃક્ષ સાગ। આ સીધો સવાલ બને છે। એવી જ રીતે મેંગ્રોવ જંગલો, એની ખાસિયત શું? એના શ્વસન મૂળ જે જમીનની બહાર હોય છે અને તેને ખારા પાણીમાં ટકાવી રાખે છે। આ બધા જ પોઈન્ટ્સ પરીક્ષા માટે ગોલ્ડન છે। સારું, હવે જંગલોની વાત તો કરી, પણ એમાં રહેતા જીવોનું શું? એમના રક્ષણ માટે સરકારે 1972માં એક કાયદો બનાવ્યો, વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ। એના હેઠળ 3 અલગ અલગ પ્રકારના સુરક્ષિત વિસ્તારો નક્કી થયા: અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્ર। આ ત્રણેય વચ્ચે શું ફરક છે એ સમજવું બહુ જરૂરી છે, કારણ કે ઓબ્જેક્ટિવ પ્રશ્નો અહીંથી જ બને છે। તો આ બંનેમાં મોટો ફરક શું? સિમ્પલ ભાષામાં કહું તો નેશનલ પાર્ક એટલે ફૂલ પ્રોટેક્શન। ત્યાં બધું જ સુરક્ષિત છે, ઝાડ, પ્રાણી, જમીન બધું જ। ત્યાં કોઈ પણ માણસની એક્ટિવિટી અલાઉડ નથી। જ્યારે અભયારણ્ય, જેને આપણે સેન્ચ્યુરી કહીએ, એ કોઈ એક ખાસ પ્રાણી માટે હોય છે, જેમ કે રીંછ માટે કે પછી ઘુડખર માટે, અને ત્યાં પરમિશન લઈને અમુક કામ કરી શકાય। બસ આટલો ફરક બરાબર મગજમાં બેસાડી દેજો। હવે આવે છે ત્રીજો અને સૌથી મોટો એરિયા, જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે કે બાયોસ્ફિયર રિઝર્વ। આ તો સમજો એક આખું શહેર કે વિસ્તાર હોય એવું છે। એની ખાસિયત છે એના 3 ઝોન। સૌથી અંદર કોર ઝોન, જ્યાં કોઈ ના જઈ શકે। એની બહાર બફર ઝોન, જ્યાં રિસર્ચ જેવું કામ ચાલે, અને સૌથી બહાર ટ્રાન્ઝિશન ઝોન, જ્યાં માણસો રહી પણ શકે અને ખેતી પણ કરી શકે। અને હા, પરીક્ષા માટે સૌથી કામની વાત, ગુજરાતમાં એક જ બાયોસ્ફિયર રિઝર્વ છે અને એ છે કચ્છનું રણ। ઓકે, હવે એક નંબર જે તમારે ભૂલવાનો જ નથી, અને એ નંબર છે 4। બસ 4। ગુજરાતમાં નેશનલ પાર્કની સંખ્યા કેટલી? ફક્ત 4। આ આંકડો પોતે જ એક સવાલ છે। તો હવે આપણે ગુજરાતના 4 હીરા વિશે ડિટેલમાં વાત કરીશું। હવે આપણે જે ચર્ચા કરવાના છીએ એ સમજી લો કે પ્રિલિમ્સ પરીક્ષાનો હાર્ટ છે। ગુજરાતના 4 નેશનલ પાર્ક એ ક્યારે બન્યા, કયા જિલ્લામાં છે અને શેના માટે ફેમસ છે, એ બધું જ આપણે એક પછી એક જોઈશું। ચાલો એક પછી એક જોઈએ। પહેલું, ગીર 1975માં બન્યું, એ તો બધાને ખબર છે, એશિયાટિક લાયનનું એકમાત્ર ઘર। બીજું, વેળાવદરનું કાળિયાર નેશનલ પાર્ક, ઘાસના મેદાનો અને કાળિયાર માટે ફેમસ। હવે આવે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ, જામનગરનો મરીન નેશનલ પાર્ક, આખા ભારતનો પહેલો દરિયાઈ નેશનલ પાર્ક છે હો। અને ચોથું, નવસારીમાં વાંસદા નેશનલ પાર્ક, જે દીપડા અને ઉડતી ખિસકોલી માટે જાણીતો છે। આ ચારેય નામ, એની સાલ અને એની ખાસિયત બસ ગોખી જ લેજો। ચાલો હવે થોડું રેપિડ ફાયર રમીએ। હવે આપણે ગુજરાતના એવા અભયારણ્યોની વાત કરીશું જેમાંથી પરીક્ષામાં વારંવાર સવાલો ટપકે છે। અહીંયા આપણે ફોકસ કરીશું અભયારણ્યનું નામ, એનું લોકેશન અને એની ઓળખ। ઝડપથી જોઈ લઈએ। ઘુડખર અભયારણ્ય ગુજરાતનું સૌથી મોટું। નળ સરોવર ગુજરાતની પહેલી રામસર સાઇટ। જેસોર રીંછ માટે। બરડા સિંહોનું બીજું ઘર। અને શૂલપાણેશ્વર ઉડતી ખિસકોલી માટે। બસ નામ અને જિલ્લો આ જ ફોર્મેટમાં પ્રશ્ન આવશે। ભલે આપણે ગુજરાતની પરીક્ષા આપતા હોઈએ, પણ અમુક નેશનલ લેવલના ફેક્ટ્સ જાણવા બહુ જ જરૂરી છે। તો ચાલો ફટાફટ આખા ભારતના કેટલાક ઇમ્પોર્ટન્ટ પાર્ક્સ પર એક નજર મારી લઈએ। અને આવી ગયો આપણો જવાબ। યાદ છે પેલો સવાલ, દુનિયાનો એકમાત્ર તરતો નેશનલ પાર્ક? એ છે મણિપુરનો કેબુલ લામજાઓ। આ સિવાય પણ બીજા સુપરલેટિવ્સ યાદ રાખો। સૌથી મોટો લડાખમાં હેમેસ, સૌથી નાનો આંદામાનમાં સાઉથ બટન, સૌથી પહેલો જીમ કોર્બેટ
અને સૌથી વધુ નેશનલ પાર્ક ક્યાં? મધ્યપ્રદેશમાં. આ બધા વન લાઇનર ગોલ્ડ છે. ચાલો બધું ભણી લીધું. હવે આખા ટોપિકનો નિચોડ 1 મિનિટમાં. આટલું યાદ રાખી લેશો એટલે કામ થઈ જશે. આ છે આપણું ફાઇનલ રિવિઝન. ચાલો ફટાફટ યાદ કરી લઈએ. ભારતમાં જંગલોના 5 પ્રકાર, જેમાં પાનખર સૌથી મોટા. નેશનલ પાર્કના નિયમ કડક, અભયારણ્ય કોઈ ખાસ પ્રાણી માટે. ગુજરાતમાં કેટલા નેશનલ પાર્ક? બરાબર 4. ગીર, વેળાવદર, મરીન અને વાંસદા. ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય કયું? ઘુડખર. અને ભારતનો પહેલો મરીન પાર્ક? આપણા જામનગરમાં. બસ આટલું પાક્કું કરી લો, આ ટોપિકમાંથી એક પણ માર્ક નહીં જાય. જો કેટલી સરસ વાત કહી છે. આપણે ગમે તેટલા કાયદા બનાવીએ, ગમે તેટલા પાર્ક બનાવીએ, પણ સાચું રક્ષણ તો ત્યારે જ થશે જ્યારે આપણા બધાના દિલમાં એમના માટે જગ્યા હશે. તો છેલ્લે એક સવાલ તમારા માટે. આપણી આ કુદરતી ધરોહરને આવનારી પેઢી માટે સાચવવાની જવાબદારી ખરેખર કોની છે? સરકારની કે આપણી? વિચારજો. આશા રાખું છું કે આજની આ ચર્ચા તમને ખૂબ કામ લાગશે. જો તમને આ મહેનત ગમી હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો. તમારા જેવા જ બીજા તૈયારી કરતા મિત્રો સાથે શેર કરજો. અને હા, જ્ઞાનવૃક્ષ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તમારા સવાલો અને સૂચનો નીચે કોમેન્ટમાં જણાવજો. આપણે ફરી મળીશું. જય હિન્દ.